નમસ્કાર મિત્રો, હું છું પ્રિન્સ ઠાકોર. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જીરું જોવા આવી ગયા હતા, રવિવાર હતો એટલે. તમે જીરું જુઓ, 21 દીનું થયું છે જીરું ને બે મજૂરે આવી ગયા જો દારિયા. આ બાજુમાં આપણે બહુ ખડ છે, આ બાજુ આટલામાં જામફળી સુધીમાં. આપણે કાલે ઓલી બાજુ થોડુંક નીંદું હતું, શનિવાર હતો એટલે તમને બતાવશું. આપણે આમાં ધાણા હાયરો થયા છે. આપણે આ બાજુ થોડાક ધાણા છે, જીરું ધાણા બે થયા છે. અત્યારે જીરું નીંદે છે ને ધાણા કાઢે છે બાય. આપણે આ બાજુ થોડુંક કાલે નીંદું હતું એટલે ચોખ્ખો થયો છે એકાદો. તો ચંપલા બહાર કાઢી નવાય. આ જીરું અમારું અહીં જીરું તો મોટું થયું છે. આપણે કાલે 2-3 સા આપણે અહીં નીંદાતા. ને આ બીજા ને આપણે એમાં ખડ ને ધાણા કાઢ્યા હતા. જોવા ધાણા હે ને, આ ધાણા ને કાઢવાના આપણે, જીરું નહીં કાઢવાનું. આપણા ધાણા કાઢવાના, આ રહ્યા એ કાઢવાના. એટલે આજે અત્યારમાં મારા મમ્મી ને મારા પપ્પા નીંદે છે. મારા બા ને બધા આયા હાઈ નીંદાવા. ને આપણે જીરું આવતા હતા ને ત્યાર મેં એને ભીંડા બી થોડાક ભીંડો એ ગયો ને તે મને કાઢીને નાખ્યા હતા. જો તો ભીંડો થઈ જાય, નકરા ભીંડા છે જો. આપણે ધાણા થયા છે ને બીજું અને શું કહેવાય તમે કોમેન્ટમાં કહીજો. ડુંગળી નથી હો, ધ્યાન રાખજો. હવે તમને મારા ખેતરના ધાણા બતાડું. આ બાજુ ખાલી જીરું છે. આપણે ઘઉં વાયા છે, તમને ઘઉં બતાડીશ અને ધાણા બતાડું. બન્યા રહેજો અમારા વિડીયો. તમને અત્યારે ધાણા ને જીરું ને ચેણા છે. પેલા તમને ધાણા બાજુ નહીં ને ઘઉં બાજુ લઈ જાઓ. ચાલો, ઘઉં આપણે હજી કાલે જ પાણી પાયું હતું. હજી આપણે થોડાક દિવસનું થયું છે, એ મને ન ખબર. આપણે જીરાની ખબર.